ભાજપના ધારાસભ્યના પુત્ર અને તેના સાગરીતોએ આદિવાસી શ્રમિકોને માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે। શ્રમિકોને ઊંધા લટકાવીને ઢોર માર માર્યા હોવાનો આક્ષેપ થયો છે। તો બીજી બાજુ આ ઘટનાને લઈને આદિવાસી આગેવાનો મેદાને આવ્યા છે અને ન્યાય અપાવવા માટે તેમણે શું આહવાન કર્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડોદરા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને તેના સાથીદારોએ પોતાના જ ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા બે આદિવાસી શ્રમિકોને ઓફિસમાં બંધક બનાવી ઊંધા લટકાવીને માર માર્યો હોવાના ગંભીર આરોપ લાગ્યા છે। ગંભીર રીતે ઘાયલ થયેલા ડ્રાઈવરને સારવાર માટે રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ભોગ બનનાર ટ્રક ડ્રાઈવર નટવર વસાવા અને અન્ય એક શ્રમિક ગિરીશ વસાવા ટ્રક લઈને પરત ફર્યા હતા અને ટ્રક મૂકીને ડ્રાઈવરો કંઈ સમજે તે પહેલાં જ આ ચારેય લોકોએ ભેગા મળીને તેમના હાથ પગ બાંધી દીધા હતા અને ત્યારબાદ બંને શ્રમિકોને ઊંધા લટકાવીને લાકડીઓ અને પટ્ટા વડે બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો। તેના પર ડીઝલ ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જો કે આ મામલાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે પીડિત વ્યક્તિઓ તેમને સાંભળીએ। કાલે અમે કોઈ પેલું કર્યો નથી, એ છતાં અમને ફસાવીને મારો એક સાથી મિત્ર છે ગિરીશ વસાવા, જે કોણા ગામનો છે, હું ઇન્દોર ગામનો છું, અને અમને તો અહીંયા આગળ ઓફિસે આવીને દરવાજો બંધ કરીને અમને એવા હું માર્યા તો ઊંધા પગ લટકાવીને બાંધીને માર્યા છે। મારો તો હાથે તોડી નાખ્યો છે અને ચાલવાની હાલતમાં પણ નથી રહ્યો મેં। કોને કોને માર્યા તમને? એ મારવામાં ઋષિ પટેલ, જયદત્ત બાપુ, જાવેદ પઠાણ અને એક સાહિલ પટેલ અને એક વિજયભાઈ કરીને છે। 5 જણ હતા। કઈ જગ્યાએ તમને માર્યા? એ ઓફિસ પર જ, બકાપુરના બસ સ્ટેન્ડ પાસે ઓફિસ છે, ત્યાં જ રૂમમાં પૂરી માર્યા? હા, બહાર અમને ગેટ બંધ કરી દીધું, બહાર જ આમ માર્યા બરાબર, આમ કોઈ અંદર જોઈ ના રીતના। બરાબર। કેટલા વાગે તમને મારતા હતા લોકો? એ લગભગ અમે 4 વાગે ગાડી લઈને આવ્યા હતા ત્યાં ઘરી, અને એમની જ ગાડી ચલાવતા હતા અમે। અને ત્યાં આવીને પછી બધાને અંદર બોલાવ્યા અને પછી કે આ ભાઈ કોણ છે, ચલો આ બાજુ આવો, એટલે પછી મારવાનું ચાલુ કરી દીધું અમે। બરાબર। અને કેટલા વાગે લગી તમને માર્યા છે? અમને લગભગ 2 કલાક, 2 થી 2.5 કલાક માર્યા છે। માર્યા પછી તો અમે ત્યાં પડી રહ્યા હતા, પણ જરા હોશમાં આવ્યા તો ઉઠીને બહાર નીકળ્યા। પણ ગિરીશ તો બધી પતો નહીં, ગિરીશ તો થઈ જતો, હું તો ચાલીને સેટ બહાર નીકળ્યો તો પછી એક મિત્રની ગાડી પર બેસીને મને નદી સુધી છોડી દીધો। બરાબર। રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ગંભીર રીતે ઘાયલ નટવર વસાવાએ જણાવ્યું હતું કે તેમને કોઈ પણ કારણ વગર તેમને ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા અને આ પ્રકારે તેમને માર મારવામાં આવ્યો હતો। નટવર વસાવાએ સીધો જ આક્ષેપ કર્યો છે માર મારવામાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને તેના સાગરીતો ઉપર। જો કે આ બનાવને લઈને આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ પણ મેદાને આવ્યા છે અને તેમણે શું કહ્યું છે તે પણ સાંભળો। ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દિવસે ને દિવસે જ્યારે જે ગુંડા, જે લુખ્ખા તત્વોનો જે આતંક ફેલાઈ રહ્યો છે, ત્યારે આજ રોજ જે ઘટના ઘટી છે, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ એમના દીકરાએ એમના ડ્રાઈવરને ડીઝલ ચોરીના મુદ્દે જે ઢોર માર મારવામાં આવે છે ઊંધા લટકાવીને, જે આદિવાસી સમાજના બે ભાઈઓને જે મારવામાં આવ્યા છે, ત્યારે અમે આને સખત શબ્દોમાં વખોડીએ છીએ। આજે એક ધારાસભ્યનો પુત્ર થઈ જાય એટલે એને એમ લાગે છે કે હવે આવનારા દિવસોની અંદર અમારી ઉપર કોઈ પણ કાયદો વ્યવસ્થા લાગુ પડતી નથી। હર્ષભાઈ સંઘવીને કહેવા માંગુ છું, હર્ષભાઈ સંઘવી, તમે જે ફાંકા ફોજદારી કરો છો સ્ટેજ ઉપર ચડીને, તમે જે વાતો કરો છો કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા નથી કથળી રહી, ત્યારે આ સાબિત કરે છે કે તમારા જ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે અને એમના પુત્રએ કેવી રીતે બે વ્યક્તિઓને આજે એકદમ ઢોર માર મારવામાં આવ્યો છે। આજે બંને વ્યક્તિ અત્યારે ભરૂચમાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલની અંદર સારવાર અર્થે છે। અમે આશા રાખીએ છીએ કે જે હર્ષ સંઘવી જે કહી રહ્યા છે કે આજે ગુજરાતની અંદર જે કાયદો વ્યવસ્થા કોઈને છોડવામાં આવશે નહીં, તો આજે આ જે વ્યક્તિ છે, જે ધારાસભ્યોનો જે પુત્ર છે, એના ઉપર પણ FRI થાય, એને કડકમાં કડક સજા મળે। અને તમે જ્યારે સરઘસોની વાત કરો છો ત્યારે આવા વ્યક્તિઓના સરઘસ કાઢો તો તમને ખબર પડે કે કેવી રીતે તમારા ધારાસભ્યોના જે પુત્રો છે એ બેફામ બન્યા છે। આજે આ ગુંડા તત્વો હવે દિવસ અને દિવસે જે વધી રહ્યા છે, તમે ડીઝલ ચોરીની વાતો કરો છો, તમે લોકોએ આખી નદી ચોરી લીધી છે, ત્યાંથી રેતી ચોરી, તમે માટી ચોરી, ભલભલું ત્યાંથી તમે ચોરીને લઈ ગયા છો। આ એ જ વ્યક્તિ છે કે અગાઉ પણ ખાણ ખનીજની વિભાગની ટીમે જંબુસર રોડ ઉપર
જ્યારે ખાણ ખનીજની વિભાગની ટીમે એની ગાડીને રોકી હતી અને આ લોકોએ ખાણ ખનીજની ટીમને પણ સાઈડ ઉપર કરી અને એ લોકોની સામે જ રસ્તાની વચ્ચોવચ્ચ રેતી ઠાલવી અને એ લોકો ટ્રક લઈને ભાગી ગયા હતા. આ એ જ લોકો છે. આની ઉપર કાયદેસર ફરિયાદ થવી જોઈએ અને જો આવું નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અમે રચનાત્મક કાર્યક્રમ ભરૂચ જિલ્લાની અંદર અમે આપીશું. અસ્તુ, ભારત માતા કી જય. પિયુષ પટેલે આ ઘટનાને વખોડતા કહ્યું કે આદિવાસી સમાજના 2 ભાઈઓને મારવામાં આવ્યા છે, તે ચલાવી લેવામાં નહીં આવે. ગુજરાતમાં કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે તેવા નિવેદન આપનારા હર્ષ સંઘવી આજે ક્યાં ગયા છે અને તમારા જ પાર્ટીના ધારાસભ્યના પુત્ર દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, તેમને સજા અપાવશો ખરી, તે પ્રકારના સવાલો પણ ઉઠાવ્યા છે. અને આદિવાસી યુવક ઉપર જે ડીઝલ ચોરીનો આરોપ લગાવ્યો છે, પણ આ લોકો તો નદી ચોરી ગયા અને રેતી ચોરી ગયા તેનું શું, તે પ્રકારના પણ આક્ષેપ છે તે પિયુષ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. આમ હાલ આદિવાસી શ્રમિકોને મારવાની ઘટનામાં શ્રમિકોને ન્યાય અપાવવા માટે અત્યારે આદિવાસી આગેવાનો મેદાને આવ્યા છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.